રાજોપચાર પૂજા, ત્રિશોપચાર, 30 વસ્તુથી પૂજા થાય ભગવાન. એ તો રાજા છે, પણ છતાંય ઘણી વખત પંચોપચારથી પણ માની જાય. કોઈ સંજોગો ના હોય ને આપણી પાસે બહુ સમય ના હોય તો 5 વસ્તુથી પણ ભગવાન એ પૂજાને સ્વીકાર કરે છે. પૂજામાં મંત્ર પ્રધાન છે, યાદ રાખજો. પૂજામાં મંત્ર પ્રધાન છે અને સેવામાં ભાવ પ્રધાન છે. જ્યારે પૂજા શબ્દ આવે ને સેવા શબ્દ આવે એમાં બંનેમાં ફરક છે. પૂજામાં મંત્રોની શ્રેષ્ઠતા બતાવી છે. જે તમે મંત્ર બોલો ને મંત્ર દ્વારા પૂજા કરવામાં આવે. એ મંત્રો આપણને ના આવડતા હોય એટલે આપણે બ્રાહ્મણો પાસે પૂજા કરાવીએ છીએ. એક મંત્રોનું શ્રેષ્ઠતમ સાધન છે. અને આપણે જે ઘરે ઠાકોરજીની સેવા કરીએ છીએ એ સેવામાં ખાલી ભાવ પ્રધાન, એમાં ખાલી ભાવ જ રજૂ કરવાનો છે. એમાં અંતરાત્માનો ભાવ છે. જે તમે ધરો છો, જે અંગીકાર કરાવો છો, એમાં ખાલી ભાવ, કેવલ ભાવ. ત્યાં કોઈ મંત્ર નથી, ત્યાં ખાલી ભાવ છે. અર્પણ કરીએ છીએ એ અર્પણનો ભાવ છે, સમર્પણનો ભાવ છે, સાધ્યનો ભાવ છે. અરે ખાલી તમે હજી અર્પણ ના કર્યું હોય અને ઠાકોરજી માટે કોઈ સામગ્રી સિદ્ધ કરતા હોય, ઘરની અંદર મેવો સિદ્ધ કરતા હોય અને ખાલી મેવો સિદ્ધ કરતી વખતે પણ તમારો ભાવ રજૂ થાય ને તો જ્યાં તમે ત્યાં હોય ત્યાંથી જ ઠાકોરજીને અંગીકાર થઈ જતું હોય છે. ત્યાંથી જ અંગીકાર થઈ જાય, કારણ કે તમે એનો ભાવ ત્યાં રજૂ કરી દીધો છે કે આ હું ઠાકોરજી માટે સિદ્ધ કરું છું, આ એના માટે હું સિદ્ધ કરું છું. ખાલી બજારમાં તમે એના માટે ફળ લેવા જાઓ ને, લીલા મેવા લેવા જાઓ અને ખાલી કયો કે શેના માટે જાઓ છો, તો કે ઠાકોરજીને મારે લીલા મેવા ધરાવવા છે. આ ખાલી બજારમાં ગયા છો, ત્યાંથી તમારો ભાવ સ્ટાર્ટ થઈ ગયો છે, ત્યાંથી ભાવ ચાલુ થઈ ગયો. કેમ? તો કે એના માટે ગયા છો. નથી ઘણી વખત આપણા કપડા લેવા જાય તો આપણે બધાને કહેતા જાય કે અમારા કપડા લેવા જવું, અમારા કપડા લેવા જવું. તમારો ભાવ સિદ્ધ થયો, તમારા માટે જાઓ છો ને. પણ જ્યારે એ જ ભાવ તમે ઠાકોરજીના વાઘા લેવા માટે જાઓ છો, ત્યાંથી ભક્તિની શરૂઆત થઈ ગઈ છે. યાદ રાખજો, ત્યાંથી શરૂઆત થઈ. આનો અર્થ એમ થાય કે એક વિચાર માત્રથી, એ કલ્પના માત્રથી, એને સંકલ્પ કહેવાય. એ કલ્પના માત્રથી તમે અહીં બેઠા હોય ને કથા સાંભળતા હોય અને તમારા અંદર કોઈ ઠાકોરજી પ્રત્યે ભાવ આવે, એને કલ્પના કહેવાય. અંદરથી એમ થાય કે હવે હું આજથી રોજ આ પાઠ કરીશ, આવી કલ્પના બેઠા બેઠા થાય ને તો અહીંથી પણ ભક્તિ તમારી સ્ટાર્ટ થઈ જાય છે. ઠંડી ઉડી જાય આમ કઈ કામ કરો તો એ ભાવ છે. સેવામાં શું છે? સેવામાં પ્રધાન ભાવ અને પૂજામાં મંત્ર. પૂજામાં મંત્રો અને સેવામાં ભાવ. એ અહીંયા બલિરાજાએ પ્રદાન કર્યું છે. બલિરાજાએ કહ્યું, મહારાજ સંકલ્પ કરાવો, આજે મને ભાવ થયો છે કે મારે તમને આપવું છે. હજી આપ્યું નથી હો, આપવું છે. જુઓ આમાંય ફરક છે. ખાલી અંદરથી ભાવ થાય કે મારે દેવું છે, એ સમર્પણ ભાવ. પણ આપી દીધું એ સમર્પિત ભાવ. આ એના માટે છે. રસોઈ બનાવતા હોય, રસોઈ સિદ્ધ કરતા હોય તો ઘરના સભ્યો જેટલા હોય, 5 સભ્યો 6 સભ્યો, તો આપણે એના માટે રસોઈ બનાવીએ. એટલે આપણે એમ કહીએ કે આ બધી ઘરના માટે રસોઈ બનાવી છે. મહેમાન આવ્યા હોય તો એમ કહીએ કે મહેમાન માટે બનાવી છે.
બનાવી છે, હજી આપી. આપી દીધા પછી સમર્પિત ભાવ થાય છે. એમ આ દેહ ભગવાનનો છે, બસ ખાલી છે, એને અર્પણ કર્યા પછી સમર્પિત ભાવ છે ત્યાં સુધી સમર્પણ છે, ત્યાં જ છે. બલિરાજાએ 3 ડગલા આપ્યા નથી, ખાલી સંકલ્પ કરાવ્યો, અને જ્યાં સંકલ્પ કરાવ્યો શુક્રાચાર્યને થયું કે આ કોઈ સામાન્ય નથી. શુક્રાચાર્ય સમાધિ લગાવીને જોયું, અને જોયું ત્યાં તો આ તો બ્રહ્મ છે. એટલે શુક્રાચાર્ય બલિરાજાને કહ્યું, મહારાજ ધ્યાન રાખજો, આ પ્રાકૃત બાલક નથી, આ સ્વયં બ્રહ્મ છે, વચન આપતા પહેલા વિચાર કરજો. શુક્રાચાર્યએ કહ્યું, મહારાજ જ્યાં બલિરાજા કહેવા લાગ્યા વચન તો દેવાઈ ગયું, વચન તો અપાઈ ગયું મહારાજ, હવે જે માગે નહીં મારે દેવું પડશે. તોય શુક્રાચાર્યથી રહેવાનું નહીં, એટલે કમંડલનું જે નાળચું હતું ને, એ કમંડલના નાળચામાં દેડકો થઈને બેસી ગયા શુક્રાચાર્ય. શિષ્યને બચાવવા માટે દેડકો થઈને બેઠા. વામનજી આમ જલ લીધું પણ આવ્યું નહીં, એને એમ કે કઈ કચરો ભરાઈ ગયો છે, એટલે દર્ભની સળી લઈ અને જ્યાં નાળચામાં ઘોકી ત્યાં શુક્રાચાર્યની એક આંખ તૂટી ગઈ. પોતાના શિષ્યને બચાવવા એક આંખ ગુમાવી દીધી. જલ આવ્યું, સંકલ્પ કરાવ્યો, અને પછી કહ્યું, મહારાજ હવે આપ કહો તો હું 3 ડગલા માપી લઉં. ત્યારે બલિરાજાએ કહ્યું, મહારાજ તમારું કદ નાનું છે, તમારા નાના નાના ડગલા થશે, હું મોટા મોટા ડગલા ભરીને દઉં તો નહીં ચાલે. નહીં ચાલે મહારાજ, હજી પણ તમારી ઈચ્છા ન હોય તો કાંઈ વાંધો નહીં, અમે તો બીજે ઘેરે જઈ અને ભિક્ષાવૃત્તિ કરી લેશું. તમારો પૂરો ભાવ હોય તો જ દેજો. હંમેશા દાન પૂરા ભાવથી જ દેવું, મન કચવાતા ક્યારેય દાન દેવું નહીં. પૂર્ણ ભાવથી જ આપો. આપણી ઈચ્છા હોય તો જ મહારાજ હું 3 ડગલા લઉં. બલિરાજાએ 2 હાથ જોડીને કહ્યું, મહારાજ બસ કૃપા કરો. અને જ્યાં આજ્ઞા થઈ ત્યાં તો વામનજી ધીમે ધીમે ઉભા થયા, અને થોડી વારમાં તો વામન માંથી વિરાટ સ્વરૂપ ધારણ. પહેલું ડગલું બ્રહ્માંડમાં, પૂર્વલોક, જનલોક, સત્યલોક, મહાલોક, તપલોક, 7 લોક માપી લીધા. બીજું ડગલું પાતાળમાં, અતળ, વિતળ, સુતળ, તલાતલ, રસાતલ, માતલ, પાતાળ. 2 ડગલામાં 14 લોક આવી ગયા. પૃથ્વી શરીરમાં સમાઈ ગઈ. ત્રીજું ડગલું ઘટ્યું. ત્રીજું ડગલું કહે, મહારાજ ક્યાં પધરાવું? ત્યારે બલિરાજાએ કહ્યું, મહારાજ આ શરીર પણ પૃથ્વીનો ભાગ છે, માટે ત્રીજું ડગલું તમે મારા મસ્તક ઉપર પધરાવો. અને ભગવાને ત્રીજું ડગલું બલિરાજાના મસ્તક ઉપર પધરાવ્યું. આને કહેવાય સર્વ સમર્પણ. પોતાની જાતને પણ પ્રભુના ચરણમાં અર્પણ કરી દીધું, કાંઈ રાખ્યું નહીં, બધું જ આપ્યું. જેના માટે પ્રાપ્ત કરવા માટે બલિરાજાએ કેટલા યુદ્ધ કર્યા હતા, અને એ બધું પ્રાપ્ત થયું. અને પ્રાપ્ત થયા પછી ભગવાનની ઈચ્છા થઈ, તા તો બધું લઈ લીધું. એની ઈચ્છા થાય ને તરત લઈ લે, એની ઈચ્છા થાય તો તરત દઈ દે. આપતાય વાર નહીં અને લેતાય વાર. ક્ષણભંગુર જીવન. તાણ રે ડગલામાં વાલે મારે ભૂમિ દાન માંગ્યા. તાણ રે ડગલામાં વાલે મારે ભૂમિ દાન માંગ્યા. આપ્યા એને પાતાળ લોકના રાજ જીવે રામ. બલિ રે રાજાને વાલે મારે બાયે બળ દીધા. હોનાની થાળીમાં જમાડા
જીવે રામ નુરીજન સતવાદી આજ મારા ભાઈ નારાજો એક મન કરો ને આરાધ જીવે રામ 3 ડગલામાં તો બધું જ આવે. વિચાર તો કરો. માણસના જીવનમાં બસ કર્તવ્ય એટલું જ છે કે પોતાની પાસે જે કાંઈ હોય એ પૂર્ણ રીતે સમર્પિત છે.